મને છે ને હવે મમ્મી જોડે ફાવતું નથી, તો તમે જ નક્કી કરી લો કે તમારે મારી જોડે રહેવું છે કે મમ્મી જોડે. હવે મમ્મી તો ક્યાં આખી જિંદગી મારી જોડે રહેવાના, પણ તું તો છેક છેલ્લી ઘડી સુધી મારી જોડે રહીશ ને. હવે તને પણ મમ્મી જોડે નહીં ફાવતો, મમ્મીને છે ને આપણે ગરડા ઘર મૂકી આવીએ. આપણે એક કામ કર, પહેલાં આપણે શ્રેયસને પૂછી જ લઈએ, કારણ કે એ એના બા જોડે છે ને વધારે ટાઈમ પસાર કરતો હોય. જો શ્રેયસ કહી દે ને કે મને તમારી જોડે રહેવું છે, તો ફાઇનલ આપણે મમ્મીને મૂકી આવીશું. તો પૂછી આવજા. એટલે પૂછાય શ્રેયસને શું કીધું? હવે શું કહું તમને, શ્રેયસ એવું કહે છે કે મારે તમારી જોડે નથી રહેવું અને બાની જોડે નથી રહેવું. મારા લગ્ન થાય ને એટલે હું મારી બૈરી જોડે જ રહીશ અને તમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ. જેવું કર્મ કરશો ને એવું જ ફળ મળશે.